નામ તો ભૂલી ના લખુભાઈ લંબુર વાળા વિજય કાકા હતા જે અમૃત કાકા આ ભુવાજી છોકરો અહીંયા ભાઈનો આપણે ભાઈનો મોમન થાય તમે બે ના અમે બે એક પછી સુંડાના આયા અને પાલપુરના પેલા બાજુ કાજે તો એ બી અમારા કાજુ શમશાનની કામગીરી શમશાનમાં નવા ઝાડ વાવવાના, થોડો ગાર્ડન લાયક બેસવા લાયક જગ્યા બનાવવાની, નવા બ્લોક અહીંયા લગાવવાના. જે અહીંયા બે સગડીઓ છે શમશાનની, એના નીચે થોડું પ્લાસ્ટર કરી અને પાણીથી સાફ સફાઈ થાય એ રીતના અહીંથી પાણીનું કનેક્શન નદીમાં ડાયરેક્ટ આપવાનું. પછી અહીંયા એક બોર બનાવવાનો, લાઇટનું કનેક્શન લેવાનું. એ રીતની અહીંયા કામગીરી ચાલુ છે. જે આ કોર્ટ છે, કોર્ટના અંદરથી જે અમુક દારૂડિયાઓ અહીંયા આવીને અંદર દારૂ ફારું પીતા હોય અને બધું સંડાસ કરી જતા હોય, એટલે એમના માટે થોડો કોર્ટ ઊંચો કરી અને અહીંયા આજુબાજુ ઝાડી વાવીને બધું સાફ સફાઈ કામ અહીંયા લગભગ એવા કેટલાક ઘણા મિત્રો છે જેમના દ્વારા અહીંયા કરવામાં આવે છે. એમાં અમુક માણસો તો લગભગ છેલ્લા અઠવાડિયાથી પરમાનન્ટ અહીંયા જ છે. આ લાકડાનું કટિંગ કરી બધા આખા લાકડા અહીંયા પડ્યા હતા એ બધા અહીંથી કટિંગ કરીને અંદર ભરાયા છે. રૂમ પણ ભરાઈ ગયો છે. હવે ખાલી પાણીની સગવડ અહીંયા નથી. પાણીનું તો અત્યારે હું ટેન્કર લઈને આવ્યો છું. દેખીએ હવે કોર્ટના ઉપર ઊંચી ફેન્સિંગ થોડી વાડ કરી અને કોર્ટ થોડો ઊંચો કરવો હોય. પેલી બાજુ જે નાહવા ધોવાની સગવડ નથી એ, પછી અમુક સંડાસ બાથરૂમની સગવડ નથી એ, પેલી જે પાણીનું ટાંકું બનાવેલું છે પીવા માટે એને પણ ચકલીઓ લોકો લઈ ગયા છે. અહીંયા ઇકબાલગઢ ગામના સરપંચ રાજેશ કુમાર અગ્રવાલ એમના દ્વારા નવો બોર કરવાનો માટે તો રાજુભાઈએ કહી દીધું છે. અને અહીંયા બાંકડા તો લગભગ છે, પણ અમુક લોકો હજી એમના મધર ફાધરના નામે બાંકડા મેકવાનું પણ કીધેલું છે. એમના પણ બાંકડા અહીંયા આવશે. એટલે જે કોઈને લગતો વળગતો જે પણ શક્તિ ભક્તિ પ્રમાણે જે પણ ફૂલ અને ફૂલની પાખડી જે પણ દાન આપવું અહીંયા આપી શકે છે. જેમ કે કોઈ સિમેન્ટ છે, કોઈ બજરી છે, કોઈ પાણીનું છે, કોઈ આ કોટના ઉપર જાળી લોખંડની એના માટે છે. આપણે એક બીજા કોન્ટ્રાક્ટર જે સંજયભાઈ કરીને છે, અહીંયા ઇકબાલગઢનો જે રોડ બનાવ્યો છે એ પણ અહીંયા આવ્યા છે. એમના જોડે પણ એક બે કામ લેવડાવી કે જેથી કરીને કંઈક બ્લોકનું કામ કરીએ. હવે દેખીએ અહીંયા બધા અહીંયા કામકાજ ચાલુ છે. પાણી પણ અહીંયા લાવી દીધું છે. અને દેખીએ આટલું આ સામે પંચમુખી ગૌશાળા આવેલી છે. અને અહીંયા લીમડા ફીમડા જે આજુબાજુના લોકો અહીંયા આવીને પછી ઢોરો માટે કાપી જાય છે, કાપવાનું પણ અહીંયા બંધ કરાવવાનું છે. અને બિલકુલ પણ શમશાનમાં કચરોની રીતના દેખરેખ રાખવાની છે. દેખીએ હવે ક્યાં સુધી કામ અટકે. હવે જે પણ કામ લેવડાવવાનું હોય એ અત્યારે હવે સરપંચ સાહેબ હાજર છે. એ કંઈક બે કામ લાવે તો મતલબ પાણીનું બોરનું કનેક્શનનું એ થઈ જશે.